7/1/2026 રોજ શિશોદરા મુકામે શક્તિધામ ગૌશાળામાં શ્રી રામકથાનું આયોજન કરેલ છે। તેમાં આપણા શિશોદરાના વક્તા શ્રી સાગારામભાઈ ભગત તેમજ તમામ આજુબાજુના ગામ અને શ્રોતાજનોને આ જગ્યાએ બધાને ભક્તિરસમાં આવવા બધાને વિનંતી છે। તેમજ કથા દરમિયાન અહીં જમવાની પણ સુંદર વ્યવસ્થા કરેલી છે। એટલે તમામ આજુબાજુના ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે આ કથામાં બધા રસપાન કરે અને આમ ગૌશાળાના નિમિત્તે છે એટલે બધા એ રીતનો સહયોગ પણ કરે એવી મારી સૌને વિનંતી। બોલો ગૌ માતા કી જય। શિશુદ્રા મુકામે શક્તિધામ ગૌશાળામાં તારીખ 7/1/2026 બુધવાર એટલે કે આવતીકાલથી રામકથાનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે। રામકથાના આયોજનમાં સમગ્ર શિશુદ્રા ગામ અને આજુબાજુની પંથકની સૌ જનતા તન મન ધનથી આ ગૌશાળાના સહયોગમાં જોડાયેલી છે અને ખૂબ સુંદર રીતે મોટું આયોજન થઈ રહ્યું છે। કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 2 થી 4નો સમય છે। કથા દરમિયાન ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા છે। કથાના મુખ્ય યજમાન શ્રી અજુભાઈ નાથાભાઈ ચૌધરી કુણશીલા આદેશ હોન્ડા, કથાના મુખ્ય ભોજનદાતા શ્રી હરિભાઈ નટવરલાલ આચાર્ય બાભર। તો આ રીતની સુંદર વ્યવસ્થા શિશુદ્રા ગામના ગૌશાળામાં આયોજન થયેલું છે। તો સૌ ભક્તોને અને કથાના વક્તા શ્રી સ્વાગારામભાઈ શિશુદ્રાવાળા તેઓ સંગીતમય રામકથાનું રસપાન કરાવશે। તો પંથકની સૌ જનતાને આ કથા દરમિયાન સૌને લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ છે। બોલીએ ગૌ માતા કી જય।